તો આખો મુદ્દો જ્યારે ગરમાયો છે ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે જો એફઆઈઆર થઈ છે તેમાં કયા એ મુખ્ય મુદ્દા છે કે તેને ધ્યાનમાં રાખીને એફઆઈઆર કરવામાં આવી છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું આખરે એફઆઈઆરના કયા છે મુખ્ય મુદ્દા। એસઆઈટીના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ખુલાસા થયા અને એ ખુલાસાના આધાર પર આ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમાં તમામ મુદ્દાઓને તેને અમલીકરણ થયું છે। મૌખિક હોય, દસ્તાવેજ હોય, સાથે જ ઇલેક્ટ્રોનિક પુરાવા પણ અનેક એકત્રિત કરવામાં આવ્યા અને તેના આધારે જ એફઆઈઆર નોંધવામાં આવી છે। દાન ગણતરીના કેટલાક કર્મચારીઓએ ભંડોળની ચોરી કરતા હતા। દાન જે પ્રકારે આવતું હતું અને કેટલાક કર્મચારીઓ કે તેની જે ચોરી કરવામાં આવી એ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે। કેટલાક કર્મચારીઓ એવા પણ કે જે ભંડોળની ચોરી વારંવાર કરતા હતા કે જાણે કોઈને ખબર જ ના પડે અને આ મુદ્દો ક્યારે બહાર ના આવે એક કોન્ફિડન્સ સાથે ચોરીને આગળ વધારવામાં આવી હતી। પરંતુ આ રામનો દરબાર છે, ક્યારે કશું ખોટું નહીં થઈ શકે તે ભૂલી ગયા હતા। એસઆઈઆરનો પ્રારંભિક રિપોર્ટ હતો અને તમામમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યા એ તમામ કર્મચારીઓ કે જે વારંવાર ચોરી કરતા હતા એ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એની પહેલા જ્યારે જે 4 થી 5 નામ આપની સ્ક્રીન પર હતા એ તમામ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। એફઆઈઆર તમામ વિરુદ્ધ નોંધાઈ છે અને આવનારા દિવસોમાં વધુ તપાસ થશે। એસઆઈટીની રચના કરવામાં આવી અને ઊંડાણપૂર્વક તપાસમાં આ તમામ 5 લોકો સામે આવ્યા।